નમસ્કાર મિત્રો. જોકે અમેરિકાથી શિવમભાઈ પટેલે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ વિશે જબરદસ્ત ડિબેટ કરી મનસુખભાઈ રાઠોડ સાથે. જુઓ જોરદાર ઓડિયો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. હાલો. હેલો મનસુખભાઈ. હા, જય શ્રી કૃષ્ણ, જય સંવિધાન. મનસુખભાઈ જય શ્રી કૃષ્ણ, જય સંવિધાન. બોલો બોલો. મનસુખભાઈ શિવમ ગોવાણી વાત કરું છું અમેરિકાથી. ક્યાંથી? તમારા વિડીયો અમેરિકાથી. અમેરિકાથી? હા, શિવમ ગોવાણી નામ, મૂળ સુપેડી ધોરાજી. હા. હા, હવે હું તમારા બધા વિડીયો જોઉં છું યુટ્યુબ માં બધે. સાહેબ હું તમારો ચાહક છું. તમારો નંબર મને માન મળ્યો. મારે તમારી યાર વાત થઈને મને બહુ આનંદ થયો. મેં ટાઈમથી વાત કરવાનો વિચાર હતો. હા. હા, હું તમારો સાહેબ ચાહક. તમારી વાતો બધી મને ગમે છે. હા. હા, મૂળ રહેવાનું આમ રાજકોટ મારે, પણ અત્યારે હું છેલ્લા 10 વર્ષથી અમેરિકા છું. સિટીઝન છું અમેરિકાનો. જન્મ ને બધું રાજકોટ એમ. ઓકે. બોલો બોલો. આપણે અનિરુદ્ધસિંહ પીપળી ને રવિરાજસિંહ પીપળી રહ્યા ને, એ અમે બધા ભેગા ભણતા આત્મીય કોલેજ રાજકોટ. હા. હમણાં છેલ્લા લગભગ 3-4 મહિનાથી તમારે એક વિડીયો મેં જોયા, આપુભાઈ હારે. પછી બધાના જે તમે બધા વિડીયો મોકલો, તમે જે તર્કવાળી વાતો કરો ને, એ બધી મને બહુ ગમે સાહેબ. હું તમારો એક ચાહક છું. મારે કોઈ બીજી કઈ હું એમ નથી કરવી તમારી એ, બસ તમારી એ વાત કરીને મને આનંદ આવ્યો. હા ભાઈ. બીજું નવીનમાં કયો? અમેરિકામાં પણ ભાઈ મારા ઘણા ફોલોવર છે. હા, છે ને ઘણા. અમારે છે ને એવું છે અહીંયા, અમારું અમે કડવા પટેલ હા. કાઠિયાવાડી કડવા પટેલ અમે. હા. હવે આમાં સાહેબ એવું છે, અમારે અહીંયા છે ને કાઠિયાવાડી સૌરાષ્ટ્ર કડવા પટેલ ગ્રુપ બનાવ્યું છે. અમે નવરાત્રીમાં 9 દી ભેગા થઈને ગરબા રમી, દિવાળી ઉજવી, હોળી ઉજવી, બધું ઉજવી. તો આવું શું છે, એને બધા છે ને પોતપોતાના ગમતા માણસોની બધી વાતચીત થતી હોય છે. અમુક લોકો પેલા તમારી વાત કરતા કે માણસ છે મનસુખભાઈ બોલવામાં ફાયર છે. ત્યારે મને ખબર નહોતી કે ખરેખર મનસુખભાઈ કોણ છે. પછી મેં એકવાર સર્ચ કર્યું મનસુખભાઈ રાઠોડ, તો તમે ખબર પડી કે તમે રાવલદેવ છો, તમે સભા કથા બધું કરો છો. એટલે પછી મને થોડોક ઇન્ટરેસ્ટ જાગ્યો. એટલે તમારા બધા વિડીયો મેં જોયા છે, એટલે વાત કરવી હતી. આમ તો બીજું કઈ નતું એમ. હા. હા. તમારે રહેવાનું કઈ જગ્યાએ મનસુખભાઈ? મારે ગોંડલની બાજુમાં છે ને રામોદ. હા 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 હા. હા, બરાબર ત્યાં છે મારો. બરાબર. ચોક્કસ. ના રાજકોટ આવી એટલે આપણે મળીએ ચોક્કસ. કઈ વાંધો નહીં, આવો એટલે પધારજો. શું છે બીજું, તબિયત પાણી? બસ બધું ફર્સ્ટ ક્લાસ છે. અત્યારે તો રાત થઈ, અહીંયા તો રાત છે. 1 જાન્યુઆરીની રાત છે. તમારે 2 જાન્યુઆરીની સવાર પડી ગઈ, 10 વાગ્યા છે. હા, અહીંયા અમારે 10 અમે વાગ્યા, 12 તમારે કલાક 60 થઈ. પાછળ છીએ. હા, અમારે 8:30 વાગ્યા રાતના. હા, બરાબર છે. 1 તારીખના. ઓકે. શું છે બીજું? એટલે અમે 12 કલાક પાછળ છીએ તમારાથી. બસ ફર્સ્ટ ક્લાસ કામ ધંધો બધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે. કોઈ ઉપાધિ નથી. ભગવાને ઘણું આપ્યું છે. મા બાપના પૂરેપૂરા આશીર્વાદ છે. મમ્મી પપ્પા ભેગા છે. મારી હાજર નિર્વાહ છે, વાંધો નથી. ઓકે. એક દીકરો સૌ. મમ્મી પપ્પા થી વિશેષ મારા માટે કોઈ છે નહીં. તમે જેમ કહો છો એ રીતે. ભલે ભગવાન છે, નો ડાઉટ ભગવાનની આપણે પૂજા આરતી બધી કરી છે, હા. પણ જે ઘરમાં જે જીવતા ભગવાન છે હા, ઈ છે તો આપણે છે. બરાબર છે. સાચી વાત છે. એટલે એનું પેલા કરી છે. બાકી મંદિરે જાય બધું કરી આપણે, એમાં વાંધો નહીં. પણ આ પેલા ભગવાન આપણે ઈ છે તો હું પૂજો, નહીતર હું શું કરતો હોત? કઈ ન કરતો. મારી હેસિયત હું. હા, પણ અમારે ઓમ ને અહીંયા અત્યારે છે ને, જે માણસ તર્ક બુદ્ધિ થી વિચાર શ્રેણી છે ને ભાઈ, એમાં હા પરિવર્તન ઘણું છે.
માણસમાં કેમ કે જે હમ હમ અંધશ્રદ્ધા, કુરિવાજો એવું બધું જે કઈ માણસમાં જે ભરેલું છે, મુહૂર્ત ચોઘડિયા, લાભ શુભ, આ બધી જે કઈ મુહૂર્ત ચોઘડિયાનું છે, જે કઈ તમને કહો વાર કવાર છે, વિધિ વિધાન હા છે, હા એવી વસ્તુમાં અમે ન માની. હમ હા બરાબર છે. હા, કેમ કે એ બધી વસ્તુ છે ને માણસને સમજાવી, ભ્રમાવી અને તમારી પાસેથી પૈસા લેવાના. હા હવે જેમ કે જો એમ કે બરાબર છે કે હા. ભાઈ અત્યારે વિમાનું આવ્યા, ફોનું આવ્યા, બરાબર છે. હમ. તો એમ કે પેલા જમાનામાં વિમાનું હતા, ફોન ને એ બધી પેલા જમાનામાં હતું. ઘણા ના. લોકો મારી હારે મેળ કરતા હતા. હા. તો એ કઈ રીતે હતું આપણે એમ પૂછી ભાઈ હા. કઈ રીતે હતું. હા. કે રામ ભગવાન ની એમ છે કે એની પાસે પુસ્તક વિમાન હતું, હમ. બરોબર. ઈ હવા મૂકતું જ ને, બરાબર. એકબીજા હારે ભગવાન વાતચીત કરી શકતા, આગી દૂર હોય એકબીજાથી તો વાતચીત કરી શકતા. હમ. તો ઈ ફોન જ થયો, બરોબર. તો મેં કીધું ઈ આપણે વાતો સાંભળેલી છે, હા. આપણી પાસે એના એના કોઈ પુરાવા કે એવું કઈ કરું, એવું કોને લખ્યું કે ભાઈ રાવણ છે એને રામ ભગવાન નું પુષ્પક વિમાન ચોરીને સીતાજીને લઈ ગયા હતા, એના હું કઈ રજીસ્ટ્રેશન કે બોલે છે, એની નંબર પ્લેટ હતી કઈ. હા. એટલે ઈ વસ્તુ ભગવાન છે, હું એમ ના નથી પાડતો, રામ ભગવાન હતા એ છે, નો ડાઉટ એમ સારા કામ કર્યા થઈ એ અત્યારે પૂજાય છે. ઈ તમારા ગુણ થી, પણ ઈ તો કોઈ પેલા પણ માણસ આપડા હા પોતે પોતાના ગુણ થી આજે મહાન બની શકે છે. આજે જો હું કહું આપણે હું કહું અત્યારે જીવતો ભગવાન કોણ છે વ્યક્તિ, અત્યારે જીવતો ભગવાન મારી દ્રષ્ટિએ જોવો ને તો અત્યારે ખજૂરભાઈ છે, એ બધાના ઘર બનાવે છે, નીતિનભાઈ જાની. ઈ ખરેખર ગરીબ માણસો માટે ઈ ભગવાન કહેવાય, જો બરાબર એક છે. તમને કહું, તો આ હવે ખજૂરભાઈ, તમારું ઘર પડી જાય ભૂકંપમાં તો કઈ ભગવાન થોડા બનાવવાના છે. જો ખજૂરભાઈ માથે અત્યારે આક્ષેપ વિક્ષેપ ને એવું બધું કર્યું, પણ હવે હા સારું કાર્યક્રમ કરતા હોય એની માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય, થોડા જાજી ભૂલ માણસ કીધે થાય. થાય સારું કામ કરો ને, હવે તમે ગમે એવું રસોડું કરો ને, એક વસ્તુ રસોઈમાં કઈક થોડા જાજુ દાજે હા તો બરાબર છે. હા એવું થાય. હવે જે માણસ જીવન જીવો છો તેમાં તમારી ભૂલ ભાલ આવતી હોય. આ લોકો હમ જે નામાંકિત માણસ હોય, જેને દુનિયા જેને ઓળખે છે ને, એની માથે જરી કમતું થાય ને એટલે મોટો ઝંડો બાંધી દે. શું કરે? પેલાના હા ઈ જમાનામાં કયું સાડિયા બાંધતા, હા એના માણસોના સાડિયા બાંધે, ફલાણા ભાઈ નો સાડિયો બાંધ્યો. હા અટાણે તમને કહું, યુટ્યુબમાં તમે તરત જ હવે અટાણે કીર્તિ પટેલે વિરોધ કર્યો હા એ ખજૂર આમ હતો ને ખજૂર તેમ હતો ને ઠીકડું હતું. ભાઈ ઈ તો તમે મારે સમજો કે ઈ ઓલા કઈક તેલના કઈક કારખાનાના બેનર પકડાવું, તરત જ તમારો એક પોઈન્ટ આવે એટલે હજારો માણસો તમારે બોલવા વાળા તૈયાર થઈ જાય. તમે હાથમાં આવવા જોઈએ, હવે મતલબ એટલો છે. ખજૂરભાઈ બીજા લગ્ન કર્યા, પેલા ઘરવાળા હતા એ બહુ બીમાર રહેતા, હાજા માંદા રહેતા, એને શરીરમાં તકલીફ હતી, એનું શરીર ફૂલી જતું, અને એટલે સહમતીથી છૂટું કર્યું. બે અત્યારે બીજા લગ્ન કર્યા. તો ઈ કીર્તિ એનો એક, પટેલ જો ની મારે સાંભળો, નડે છે, પણ આપણે ઈ આપણે એનો છે ને, અંગત પ્રશ્ન છે. ઈ એનો અંગત મેટર છે. ઈ કોઈ એમાં નો કહી શકે. જો આજે કીર્તિ પટેલ શું છે, તો એના અંગત તમે કોઈ રિલેશનશીપ એની હોય, એની અંદર તમે જાણવાની આપણી સત્તા નથી બરાબર છે. કે ભાઈ તું ક્યાં જાસ, તું કોની હારે છો, તારા કોલ ડિટેલ. કેમ કે ઈ તો હાથમાં આવે એટલે બધું નીકળે. પોલીસના હાથમાં સિચોડો આવ્યો એટલે ઠેઠ સુધીનું તળિયું માપી લે. તમે સમજી ગયા? બરાબર છે. હા, બરાબર પણ હવે છે. ઈ તો શું છે કે એનો જે કઈ છે એટલે એ આજે સેલિબ્રિટી છે એટલે ઇન્સ્ટામાં એમાં બધે. પણ હવે એમાં શું છે કે એની જે વાણી અભદ્ર છે, એટલે જે આજે કોઈ બુઢી ઉંમરનો કે એવો ઈ નો સાંભળે. હા બરાબર છે. કેમ કે બરાબર એની છે. અંદર શું છે કે હવે ઈ સહપથી ચાલુ થયું હોય. હા હા, ઈ સેક્સ ભજનના કલાકાર કહેવાય. બરાબર છે. એટલે એને કોઈ હા કોઈ સારો માણસ નો સાંભળે, કેમ કે ફેમિલી સાથે ના સાંભળી શકો. હા બરાબર છે. કીર્તિ ઘરે પટેલ ની કદાચ બાજુમાં ડિબેટ હોય મમ્મી ને, પપ્પા બેઠા હોય તો આપણે ન સાંભળીએ. કીર્તિ પટેલ કદાચ કોઈ ડિબેટ કરી હોય તો એને તમે હા આખો પરિવાર કોઈ એક ઓડિયો સાંભળી ન શકો હારે. કેમ કે એમાં કઈ ઈ બોલી નાખે હું એનું નક્કી નહીં.
બરાબર છે. સમજી ગયા? એટલે ઈ એની મેટર. ઉપર તો સાહેબ કંઈક કેસેય ઘણા હાલે છે, એવું છે ને, કંઈક 10-12 કેસ હાલે છે કીર્તિ પટેલ ઉપર, ફરિયાદો ને આ બધા મોટા હા, ઈ મોટા પછી આ માણસો જેવું તેવું બદનામ બોલે એટલે કરવાના. એવું થાય. અને કીર્તિ પટેલ ને શું છે કે ઈ આ ગમે ત્યાં થોડા જો કોઈનો વિવાદ થયો એટલે સીધી ઉલ્લી ની અંદર પડે. હા, હા, પણ તો પણ સાહેબ એની ઉપર કઈ એક્શન કેમ નહીં લેવાતી હોય, સરકારી તમે એક્શન? સાહેબ એક્શન છે ને ઈ હવે હા, તમે ગાયરું બોલો એમાં છે ને એક્શન લેવાની. બરાબર. ઈ પણ તમારી કોકનો તમે વિરોધ તમે કરે મારે હવે તમે પછી કદાચ નામ તમે તમારા તમે એરિયામાં દઈ નાખે. ઈ જે બોલે છે એટલે સેક્સ કામ ઈ કરે છે. આખી વાત સાંભળો, કહે છે ખરાબ બોલવું એટલે સેક્સ. હા હા અભદ્ર વાણી બોલવાય એટલે ઈ સેક્સ કામ થઈ ગયું. હા. હવે ઈ જે કામ છે એની અંદર બીજો કેસ શું છે નો પોલીસ શું કરવાનું? આગળ હમણાં કોઈ એકાદો જણો હમણાં એના નામથી કઈ તમને કહું કોઈના હાથ પગ ભાંગીને કઈ કોઈની હારે કઈ એક હમણાં મિનિટ રિવોલ્વર ચાલુ રાખજો બતાવ્યું. ભાઈ. હે? ચાલુ રાખજો ભાઈ. હા. એ સદગુરુના ચરણમાં એ મારે કાયમ છે દિવાળી. એ મેં તો કદીએ ન વાળી એ સંત રેન રે અંધારી. હે મેં તો કદીએ ન ભાળી એ સંતો રેન રે અંધારી. એ જેવા દોરંગા ભેળા રે એ નવજોને બેસીએ રે. એ પતિ એમાં પોતાની રે વહી જાય. એવા દોરંગા ભેળા રે એ નવજોને બેસીએ રે. આ ઘડીકમાં ગુરુ ને એ ઘડીકમાં હા મનસુખભાઈ બોલો બોલો છેલકા રે. બોલો બોલો. હા ભાઈ, હું તમારું નામ ભૂલી ગયો ભાઈ પાછું. શિવમભાઈ ગોવાણી. ઉભા રહ્યો, મારે લખવું જો. હું નામ કીધું? શિવમ ગોવાણી. હા, એક મિનિટ. શિવમભાઈ ગોવાણી. 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 શિવમભાઈ ગોવાણી, અમેરિકા. હા, સુપેડી અમેરિકા. મોરાજીની બાજુમાં. હા, મૂળ મૂળ સુપેડી. હા, મૂળ સુપેડી. ઓકે ભાઈ, હા, અમેરિકા. શિવમભાઈ ગોવાણી. હા. ઓકે, એટલે આપણે ક્યાં હું શેની વાત કરતા હતા હું ભૂલી ગયો ભાઈ પાછું. કીર્તિ પટેલ ની વાત કરતા હતા આપણે. હા હા અભદ્ર બોલે છે. હા, એટલે ઈ છે ને ઈ એનો પોતાનો અંગત મામલો છે એટલે એમાં કોઈ આપણે એમાં એની અંદર આપણે કોઈને કઈ કહી શકી નહીં, કેમ કે પોતે પોતાનું જેવું જેનું જીવન. તમે સમજ્યા? હમ. પણ સજ્જન માણસ કે સારો માણસ સાંભળે નહીં. હા, બરાબર છે. હા, કેમ કે હવે અને અત્યારે જે એમાં તો એને કીધું ભાઈ મને ગોવા ગયો તો મેં એને લાફો મારી લીધો હતો ને એવું પણ કીર્તિ પટેલ બોલ્યા હતા. હા, હા પણ એમાં અડપલા કર્યા ને મારા નામ તેમ ને હા એટલે પણ એ તો ભાઈ તમે આખી વાત સમજતા નથી. હવે આજે કીર્તિ પટેલ ખુલ્લા મોવાળા રાખીને ઈ જે કઈ સીન સપાટા કરે છે તો ભાઈ હવે તમે અડધા લુગડા પહેરીને હામી નાઈટ તો જણ નો દીકરો છે ઈ થોડો તને મૂકે. બરાબર છે. તમે આખી વાત તમે તમારી કપડા મર્યાદિતમાં પહેરો, બાકી તો જે જેના અવયવ કુદરતે દીધા છે ઈ કામ કર્યા વગર રે. ઈ તો નો જ રીએ ને ભાઈ. હા તો ભાઈ ઈ એટલે ઈ કુદરતી મેટર છે છે. ઈ અલગ છે. ઈ કોઈના કાબુમાં જ ન હોય. જો ખજૂરભાઈ છે ઈ એની અંગત મેટર છે, કદાચ એને બીજી બાઈ કરી ઓલી બાઈ ગુજરી ગઈ તો પુરુષ છે એને સ્ત્રી વગરનું જીવન ન જાય. હા, બરાબર છે. કોઈ પણ સ્ત્રી હોય નાની ઉંમરની અંદર દુખાણી હોય અને એક જ બાળક હોય તો એને પરિવાર બધાય સમાજ વિચારે કે ભાઈ આની ઉંમર નાની છે, આ એકલી જિંદગી નો જાય. તો એનું હમ. એની જોગ એવું ક્યાંક ઠેકાણું ગોઠવીને આનું ગોઠવી દેવું પડે. શું કામ? કે એની ઉંમર નાની છે. હા, બરાબર હા, છે. એટલે ઈ એક પારિવારિક જે પ્રોબ્લેમ છે જે કાંઈ છે ઈ તો કરવું જ પડે. હા, તમે સમજી ગયા? બરાબર હવે છે. કીર્તિ પટેલે જે હમ. એનો અંગત સંબંધ હોય એની અંદર આપણે ડિસ્ટર્બ ન કરી શકીએ. હા, તમે સમજી એટલે ગયા? કદાચ આમાં તો પછી આ તો બદનામ કરવાય કરતી હોય ભાઈ. એને હું બ્લેકમેલ કરવાનું ને એવું બધા મને રિપોર્ટ આવ્યા. હું બ્લેકમેલ કરે છે, એને પૈસા પડાવવા હાટું ને આવું બધું કરતી હોય. એને એમ કે ઓલા નાબડું પડી છે, કંઈક 5-25 દે એમ.
હા એવું હોય. આમાં તો કોઈ પણ માણસ છે ને ચાલુ ગાડીમાં ગમે ત્યાં ચડી જાય અને એવું કરતા હોય. પણ ભાઈ કાયદો વિશાળ છે, કાયદાના સંચોડામાં સીડ્યા હા પછી મોટો ભૂપ હોય તે પડી જાય. આમાં હાલે નહીં. તેમ સમજ્યા? હા બરાબર છે, હા અને બરાબર છે મનસુખભાઈ, હા તમારી વાત સાચી. એટલે એમાં કાંઈ હોય નહીં. પણ હમ. હવે મૂળ શું છે કે સિચોડામાં ન આવે. આમાં હારા હારા આસારામ બાપુ જેવા જો નીકળી ન શકતા હોય તો હવે એનું કીર્તિ પટેલનું બિચારીનું શું આવે? એ તો બધું. પણ હવે શું હે કે ખાલી અભદ્ર વાણી બોલવી. માણસ વારે તમે અભદ્ર વાણી કરો એટલે હારો માણસ તમારી હારે વાત ન કરે. એક તમને પેલા કહી દઉં. હા ઈ તમારી આબરૂ વહી ગઈ પૂરેપૂરી, નહીં બરાબર છે. અરે આબરૂમાં તો શું છે કે એમાં ઈ તો પછી હું એની ધોબી હારે ધોબી થવું પડે. હા સમજ્યા? હા હા બરોબર. એ તો નાગા સામે નાગું જ થવું પડે. કઈ એની સામે તમે કહો કે નહીં નહીં તો એ તો તમને બેફામ બોલે. ના ના બરાબર છે, એમ કોઈ બરાબર પણ છે. માણસ છે આજે દેવાજ ખાવડ છે એની હારે એને ડિબેટ કરી હતી, પછી કર્યું હતું તો સમાધાન થયું. હા કેમ કે પછી શું છે કે એમાં વિગ્રહ ફેલાય. હા વિગ્રહ ફેલાય એટલે ભડકાઉ ભાષણ દેવું કે પછી કોઈ પણ માથે તમારે સીધો પ્રહાર કરવો, એ બધી વસ્તુ કાયદા વિરુદ્ધ નું થાય ને સીધો કોર્ટમાં દાવો દાખલ થાય. હા અને પછી આમાં એના ફોલોવર ને બધા એટલા મોટા હોય, દેવાભાઈ ખબર જેવા કલાકાર ને એના બધા, ઈ બધું એની કારકિર્દીમાં નુકસાન થાય, બધું થાય, એટલે ઈ ના સમાધાન પછી એમાં કરી તમે દે એમ સમજતા ઈ નથી. એને જે બરોબર છે. માણસ જો ભાઈ એક તમને પેલા કહી દઉં, કોઈ પણ માણસ છે ને ઈ પછી આમાં આવું થાય એટલે તમારે એની સામે જજુમવું તો પડે જ. હા તમે સમજે? પણ જે માણસ મરણીયો થઈ જાય ઈ પછી ઈ પાછો ન વળે. હા બરાબર છે. તમે આમાં બધું એવું હોય. એટલે ઈ બધું શું હોય, છબછબિયા કરતા હોય. આજે કીર્તિ પટેલ ને શું છે કે હવે ખજૂર રહ્યો, હવે ખજૂરે તો જે કઈ વિડીયો જ મૂક્યો નહીં. તમે જો હા ઈ કઈ બોલ્યા જ નથી, વિવાદમાં સામે જ ન થાય ભાઈ. ના એમાં એને ઈ વસ્તુ એના ફોલો જ વતી ન કરી. બીજા લડે છે, હે એના વતી બીજા લડે છે. નહીં પણ બોલવા જેવું જ નથી ને. હાથી કોઈ દી હવે મારે કુતરા ભં થાય ને હાથી હેલ્યો જાય કઈ ઈ થોડો પાછું વારીને જોઈ કે મારી વાહ ભં છે એમ. હા બરોબર એમ છે. તમારી જો સજ્જનતા હોય, હા તમારી નિડરતા હોય તો તમારો વિરોધ કરે તો આપણે બોલવાનું જ ન હોય. હમ મતલબ અમુક જવાબ દેવો પડે કે ભાઈ એમ ન માને કે આ મૌન વ્રત લીધું છે એમ. પણ હમ એ એક એક જવાબનો સોલ્યુશન જરૂર થઈ ન પૂરતું શકે. કેવું પડે એમ, હે ભાઈ? એ જરૂર પૂરતું કેવું પડે એમ. હા એટલે એવું છે. એટલે એ બધું એટલે એમાં એ કીર્તિનું કામ કરતી હોય અને પોતે પોતાનું કામ કરતા હોય. એમાં આપણે કોઈનો અંગત મામલો હોય એની અંદર ડિસ્ટર્બ ન કરાય. હા એ બરાબર અને વાત છે. ખજૂરભાઈ એ તો જો હવે ખજૂરભાઈ જે છે એને તો આ ગરીબ માણસો એના મકાન કરી દીધા. અને જે માણસ સારું કરે એનાથી થોડા જાજી ભૂલ ભાલ થાય ભાઈ. એ રોડ માથે હાલે એના ભગવાન એક્સિડન્ટ કોઈ છે થાય. નહીં, કોઈ ભગવાન છે નહીં, નહીં બધાથી માણસ માત્ર આપણે પછી ભૂલને કહું તો પાત્ર. છું, આપણામાં કોક દુર્ગુણ હોય. હું ગમે એટલી વાતો કરું, ગમે એટલું જ્ઞાન બાટું, બધું કરું, પણ મારો કોક અવગુણ હોય. માણસ પરિપૂર્ણ હોતો નથી. અને હા બરાબર, માણસ એ તો માત્ર ભૂલ તો ભૂલને થાય પાત્ર જ. છે. હા કઈક ભૂલ તમારાથી થઈ જાય. આપણે આટલી બધી વાતો કરું છું કે કોક વાતમાં મારાથી ભૂલચૂક ન થાય અને આપણે આમાં હારું હારું હાલ્યું જ જવાય ને હરખું જ બોલ્યું જવાય એવું નક્કી ન કરી શકો. હા ક્યારેક કોક શબ્દ અવળોય ફેંકાઈ જાય. હા બરાબર છે, તો એ બરાબર છે. શબ્દનું તમારે પ્રાયશ્ચિત કરવું પડે કે ભાઈ હવે ઈ મારાથી થોડીક ભૂલ થઈ છે એમ. સમજી? હા ઈ આપણે સ્વીકારી લેવું પડે, હા બરાબર છે. બસ સ્વીકારવું પડે ભાઈ છે ભાઈ જરાક થયું છે એમ. કેમ કે જીભ લપસી છે ભાઈ. બધાયની લપસતી આવે છે. ક્યારેક ક્યારેક હા કોક ની લપસી જાય. એટલે ઈ કીર્તિ પટેલ નો જે વિવાદ છે ઈ શું છે કે આવો વિવાદ થાય એટલે એની અંદર સીધો ધુબાકો મારી દે. ધુબાકો હા મારે એને આજે હું ફેમસ થાય ને પિક્ચરમાં આવે ટૂંકમાં એમ. પિક્ચરમાં આવે, જગત તમને ઓળખે, પણ જગત તમને જે બિરદમાન દેવું નથી નો દે. હા સારા હા માણસો શું હોય કે બે પક્ષને ખજૂરભાઈ સાંભળતા જેટલું હોય. માન આનું ન હોય, જો સજ્જન માણસ છે ને, સજ્જન ખજૂરભાઈ માણસ, જેટલું માન કીર્તિનું ન હોય એમ. હા કેમ કે સજ્જન માણસ છે ને ઈ તમારે બધું સાંભળે, એનું નિર્ણાયક કરે, પણ તમને હાઈ નો પાડે નાઈ નો પાડે. શું કરે? હા હા કેમ કે એને ખબર છે ઈ કે આપણામાં આ વિવાદમાં અંદર જવાય. એના નહીં. મનથી નક્કી કરે કે ભાઈ ફલાણો સાચો ને ફલાણો ખોટો, વિચારસરણીથી. તો બોલે નહીં. પણ બોલે નહીં. હું કામ? એને ખબર છે કે ભાઈ આ બોલવાથી આપણને આવડા લોકો ઉલાળ્યો કરશે. હા બાકી આ જગત છે ને એ અરીસો છે.
જેવું જોઈ ચોક્કસ. જેવું વિચારે એવું તમને બિરાજમાન. હવે તમે નકર વિદેશમાં ને અમે અહીંયા, હવે ઈ કોઈ દી પણ તમે વિચારને ફોલો કર્યો તો તમે મને ફોન કર્યો. હા બરાબર છે. ઈ હું વિચાર તમારા તમને મેચ વિચારોનો ચાહક છું. કે આ તર્ક બુદ્ધિ થી વાત કરે છે. હવે જે દેવી શક્તિ વાળા છે એ એવું વિચારે કે માતાજી મનસુખભાઈ છે ને માતાજીની કાપતી કરે છે. હા બરાબર છે. કેમ કે એનો વિચાર ઈ માતાજીની છે કે તમે એની વાહ વાહ કરો. હા હા પણ કે ભાઈ આપણો ઉભા રહ્યા માતાજી હાટુ. હા એટલે આપણે હજી આજે જ હમણાં એક ભાવનગર થી એક દેવી પૂજક નો ફોન હતો. હજી હમણાં તમારો ફોન આવ્યો ને ઈ પેલા હા કે ભગવાન હતા કે નહીં, પછી રાક્ષસો હતા ને ફલાણું હતું. એટલે ભાઈ ઈ બધું હતું અને છે અને નથી. અટાણે રાક્ષસો છે જ, આ દીકરીઓમાં જ બળાત્કારો કરે તો રાક્ષસો જ છે. શું છે? નથી કઈ રાક્ષસો નો વંશ થોડો વયો ગયો. ઈ જ છે ને, આ આતંકવાદીઓ બધા રાક્ષસો જ છે ને. અટાણે હવે નાની નાની છોકરીઓમાં તો માતાજીના નામે બળાત્કાર કરો તો ઈ રાક્ષસ નીતિ છે. હું રાક્ષસ જ હા છે. અને બરાબર અમે છે. તો અમે તો દીકરીઓની ખોટા માને ઠપકા ભુવાના દેવી છે. જો બધા આ રાક્ષસો. સાહેબ આ હમણાં ગરબી જે ગઈ ને નવરાત્રી, તો ત્યારે મેં ડિબેટ 2-3 કરી હતી કે ભાઈ તમે તમારી છોકરીઓને અડધા લુગડા પહેરીને ત્યાં નાચવા મોકલો છો તો ત્યાં જોવા વાળા જે છોકરાઓ પુરુષો છે ઈ તમને કહું અયાસી છે, વિકારી છે, એવા બધા ત્યાં માણસો બેઠા હોય છે. હા બરાબર તો છે. ઈ બરાબર છે. નજરેથી એના નજરેથી જોઈ તો એને ઈ વિકાર ઉત્પન્ન થાય તો શું કરે ઈ? હમ. અડધા લુગડા હા પહેરીને એમાં એનો વાંક નથી. ઈ મનના કારણો છે. હા નહીં આપણે એટલા બધા તમે તોછડા લુગડા પહેરીને મોકલાવો. હવે કીર્તિ પટેલ ના જ અમુક ફોટા જો તમે તો એ અડધું જ માથે શરીક જ પહેર્યું હોય છે. હા આખું પંચબી પહેરી પોણું હોય. શરીર તો બતાવે છે. હા બરાબર છે. પછી તો હવે આમાં અમે હવે ઈ છોકરાઓ પોણું શું કરી શરીર શકીએ? બતાવવાની કદાચ પડખે જો ખુરશીમાં બે તો દશા શું થાય ઈ તમે વિચાર લ્યો. હું નહીં, કોઈ પણ વ્યક્તિ હા જણનો બરાબર દીકરો છે. જો પાહે બે અને હમ. બાજુમાં જો ઈ બે એટલા કપડા પહેરી હા તો આ શરીરની દશા શું થાય ઈ વિચારો. પૂરું થઈ જાય. પછી આપડેથી રહેવાય નહીં. કંટ્રોલ જ ન થાય. કંટ્રોલ નો થાય સાહેબ, કેમ કે બ્રેક ફેલ થઈ જાય. હા એટલે આ બ્રેક ફેલ કરવાનું સાધન છે. સ્ત્રીની મર્યાદા ન મૂકવી જોઈએ, ન મૂકવી જોઈએ, ન મૂકવી જોઈએ. પછી એટલે બળાત્કારો કરાય થાય, અત્યારના ફેશન છેડતીઓ પ્રમાણે થાય. કરાય, પણ ફેશન મર્યાદામાં સારી લાગે. હવે તમે છે ભાઈ, જો એક તમને પેલા પુરુષ છે ને એની જિંદગી સ્ત્રી છે હા અને સ્ત્રીની જિંદગી છે એ પુરુષ છે. હા પણ એની મર્યાદા ઓળંગી જાવ એટલે પછી તરત જ તમારે એનું ઈ કાર્યક્રમ પૂરું થઈ જાય, વાત પતી ગઈ. હા બરાબર એટલે છે. તમે ચોક્કસ જે કઈ હવે 100% સાચી વાત છે. શબ્દ ઉપર મર્યાદા હોવી જોઈએ, કપડા પહેરવામાં તો મર્યાદા હોવી જોઈએ, આ શરીર હા માં મર્યાદા હોવી જોઈએ. ઈ મર્યાદાનું હમ. હનન તમે તમારા અંગત વ્યક્તિ હારે કરી શકો. તમારી ફ્રેન્ડ હોય તો ઈ પણ ટૂંકા પહેરી ની માણે રાતે પહેરાવે છે. હા બરાબર છે. પોતે પોતાની ફ્રેન્ડ હોય તો રાતે એને નાઇટી પહેરાવે અને એને ઈચ્છા પડે એવા કપડા પહેરાવે અને ત્યાર પછી એની હારે મોજ કરે છે. પણ ઈ એનો અંગત મામલો છે. હા પણ ઈ નાઇટી પહેરાવીને રોડમાં જ કાઢો તો આખી જગત નાઇટી જોઈ તો તમારી દિશા ખરાબ થાય. હા બરાબર છે. અને ચોક્કસ સજ્જન માણસો 100% વાત વિચારે છે. કે ફલાણા ભાઈની છોકરી હમણાં કેવા ભૂંડા કપડા પહેરીને ગઈ, અરે બાપા રે ભાઈ બહુ ખરાબ કર્યું. હમ. હા કપડો ઈ તમારો પહેરવેશ છે, સ્ત્રીનો શણગાર છે. ઈ કેવો પહેરવો જોઈએ તમારી પોતાની મર્યાદા છે સાહેબ. મર્યાદા હા વગરનું જીવો ચોક્કસ તો કોઈ તમને ના ન પાડે, 100%. ના ન પાડે. પણ વિચાર શ્રેણી મગજ વાયરસ આવે, મગજમાં વાયરસ આવે જોઈ એટલે. હા હા ઈ બાકી ભાઈ આ બ્લાઇન્ડ હોય, બધું તો કોઈ એવું છે. સુરદાસ હોય, અંધ હોય તો એને 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 ખબર નથી. હા અટલ કોઈ એને કઈ બ્લાઇન્ડ ન હોય, હોય. કોઈ બ્લાઇન્ડ હોય ને એને કીર્તિ પટેલ આવા કપડા પહેરે એને ખબર જ નથી કીર્તિ પટેલ કેવો એનો ચહેરો છે, કેવી એની લટણ છે, કેવો એનો દેખાવ છે. હા પણ જે નજરે નિહાળનાર છે ઈ તો આખા શરીરનો દેખાય છે. બરાબર છે. હા એટલે તમારી મર્યાદા જે છે એ મર્યાદા હોવી જરૂરી છે. બાકી ડિબેટ કરો, વાત કરો, બધું કરવાની તમને ભારતના બંધારણ અંદર મુક્તિતા મળેલ છે. પોતાની વાણી સ્વતંત્ર છે, બોલી શકો છો, કરી શકો છો, એમાં તમને કોઈ ના પાડતું
નથી. ઈ આટલી બરાબર. ગાયરું બોલે છો તોય કોઈ પોલીસ કેસ નથી થતો ને થતોય નથી ને કરતાય નથી. નકર સહભાથી ચાલુ થાય છે પિક્ચર. હા, કેતન પટેલ નું ઇંગ્લિશ પિક્ચર બોલે છે સહભાથી ચાલુ થાય. હા. હા, એટલે તમે ઈ જે ડિબેટ વાત કરી, પણ આપણે એને કે ભાઈ તું એક ભારતની સ્ત્રી છો, તારો પોતાનો અધિકાર છે, પણ જે બીજી સ્ત્રીમાં તારાથી જે આખું હવામાન ખરાબ થાય એવું ન કરવું જોઈએ. હા, બીજી સ્ત્રીઓ પ્રભાવિત થાય ઈ ન કરે. ન કરાય. જો કે ઈ બીજી જે આપણે પરિવાર હોય ઈ અત્યારે ઇન્સ્ટા વાપરતા હોય તોય ખાનગીમાં રૂમમાં એકલા બેઠા બેઠા સાંભળી શકે, પણ પરિવાર સાથે નહીં. હા, ચોક્કસ. ઈ તો મારે ઘણી વાર હું ઇન્સ્ટાગ્રામમાં જોતો તો કીર્તિનો કઈ વિવાદ આવતો હોય તો બાજુ મમ્મી પપ્પામાં બંધ કરી દેવું પડે, પછી એકલો ત્યાં જવું પડે. હા, એટલે કેમ કે હવે જોવું તો પડે જ. શું કામ કે એનો વિચાર શું છે એની ઉપરથી તમે એની તુલના કરી શકો. હા, બરાબર છે. પછી તમે એકવાર બરાબર તમને છે. ખબર પડી ગઈ કે ભાઈ આની વાણી હવે આવું છે, એટલે પછી તમે બીજી વાર છે ને એટલું બધું ન જો. શું કામ કે એનાથી એનો મતલબ એવો થઈ ગયો કે આપણે પછી મગજની અંદર એવા વિચારો આવે. હા, હા, એટલે હા, ખરાબ જો તો 100%, ખરાબ વિચાર આવે. 100% સાચી વાત છે. મગજ હા, અંદર ઇફેક્ટ. 100% મગજ સાચી છે વાત છે. મધરબોર્ડ છે કોમ્પ્યુટર નું. હા, આ હા, મગજમાં જેવું બરાબર સેવ છે. કરો એવું કામ હાલે. 100%, હા, 100%. પતિ પત્ની ના હવે સંબંધ જો હું એટલે ત્યાં મારામારીના એવું કામ હાલતું હોય. જોઉં આતંકવાદના, હું મારામારીના ને આતંકવાદના ની એના પિક્ચર ફિલ્મ હું જોયા રાખું. મારામારી બોમ્બ ફોડવાના ને બંદૂકો ફોડવાના ને વિચાર બસ આવે બસ બસ. તો હું ધાર્મિક જોઉં તો મારામાં એવા વિચાર આવે. હા, સમજી ગયા. એટલે વિચાર છે ને ઈ જેવું નિરાળો એવો તમારો વિચાર છે ઉત્પન્ન થાય. બરાબર છે, એટલે 100%. અને જે એના- નિહાળેલું હોય ને મનસુખભાઈ, હા. ઈ યાદ જલ્દી રહે. વાંચેલા કરતા નિહાળેલું યાદ જલ્દી રહે. થઈ ગયો. હું ચોપડી ગીતાજી વાંચું, હું મહાભારતની ચોપડી વાંચું તો ચોપડી વાંચીને મને યાદ રહી એના કરતા હું જો આખી સિરિયલ તમે ત્યાં મહાભારતની કે આમ થયું આમ થયું એમને આપણે તો અમેરિકામાં ઈ તમે શું વધારે ત્યાં જલ્દી વ્યવસાય, યાદ રહી. આપણે અમેરિકામાં શું વ્યવસાય કરો મારે છો? મારે વ્યવસાયમાં હોટલનો બિઝનેસ છે. હોટલ. આપણે બધા લોકો ફરવા આવે ને હા, તો રાત રોકાવા માટે આપણે હોટલ છે. ઈ બરાબર. લોકો તમારી રાત પોતાની. રોકાય, રૂમ રાખે આપણી પાસે. હા, અમારે પોતાની હોટલ છે 20 રૂમની. હા, હા, હાઈવે ઉપર. બરાબર. હા, તમારે ઈ હા, તમારો આ તમારે અમેરિકામાં તમારું ક્યુ સિટી કહેવાય? હું છું કેલિફોર્નિયામાં. ક્યુ? કેલિફોર્નિયા. હા, કેલિફોર્નિયા, સેન ડિયાગો. ઠીક ઠીક ઠીક. હા હા હા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં ભાઈ. ભલે તો આપણે આ જે કાંઈ તમે સંવાદ કર્યો એમાં આપણે તમારે ટચમાં રહેશું મનસુખભાઈ. ખરેખર હું છે ને ટૂંક સમયમાં ભારત આવીશ, હમ રાજકોટ. આપણે ચોક્કસ મળી. તમે આવો, હું તમને મળવા આવીશ. હા પણ અમારે તો આપણી ભાઈ, દોસ્તી તમારી યાર વાત કરી મજા આવી. તમે યાર તમારી દોસ્તી કરવા જેવી છે. અરે ભાઈ, હવે આમાં તો બધું આ વિચાર શ્રેણી અને શબ્દ છે ને ઈ મહાન હોય છે. માણસ મહાન હોતો નથી. અમે એવું નથી કેતા કે અમે મહાન. અમારામાં અવગુણ હોય, અમારામાં દુર્ગુણ હોય, કઈક કઈક હોય. માણસ માત્ર ભીડ હોય પાતો. બધાય હોય. પછી હવે અમારા આપણે દુર્ગુણ મહાત્મા ગોતવા વાળા છે ગાંધીજી ને, કહીશું. જો જે આમાં હવે ઓડિયા સાંભળે છે હા, ફોન ની અંદર, એમાં સાંભળવા વાળા જે સજ્જન માણસો છે ને ઈ ગુણ ગોતતા હોય છે. અને બરાબર જે છે. અજ્ઞાની માણસ હોય, અબુધ હોય, ઈ અમારા દુર્ગુણ ગોતતા હોય. હા, બરાબર છે. ઈ હા, બાજવાનું જ ગોતતા હોય બીજે. ઈ પછી એવી કોમેન્ટ મારે, તું ક્યાં પણ મોટો ભગવાન બની ગયો છો, હાલો ઈ મારી. તા એક કોમેન્ટ મારે, વાહ મનસુખભાઈ વાહ. તા એક જણો તા તો તરત પણ હું હાલી મળ્યો છો, લ્યો ભાઈ આ કોમેન્ટ. સજ્જન માણસ કોઈ દી ઈ તો ખરાબ નહીં રહેવાનું બોલે છે. અમારે, કેમ કે આમાં કોમેન્ટમાં આમાં આવું આવે ભાઈ. ના સારા ના, ઈ માણસો તો હોય ને ઈ મને તમારે ખ્યાલ છે. મને ખ્યાલ છે. તમારે સારી કોમેન્ટ મારે. પછી જેને જે ખરાબ લાગ્યું હોય ને, મનસુખ ખરાબ લાગે છે, ઈ તમે તમારું જે કાંઈ એટલે ઈ એવું મારે. હવે પણ હું હાલી નીકળ્યો જ છો, બરાબર છે પણ અમે એને મનસુખભાઈ. સો જવાબ ન ટકા, દઈ. સો કેમ? ટકા. અને મનસુખભાઈ તમારી જે વાતો હોય છે ને ઈ તર્ક બુદ્ધિ વાળી હોય છે. ઈ તર્ક જે સમજી શકે ને ઈ માણસને વંદન છે. બાકી નહીં નહીં. બધાયને સમજવાનું કામ નથી તર્ક સમજવું. જો તર્ક છે ને ભાઈ, એ એવી વસ્તુ છે કે તમને એક ભ્રમ બેસાડવો, તમને વિશ્વાસ દેવો કે મનસુખભાઈ માં ભરોસો રાખજો એટલે તમે દુખી થાઓ.
હા પણ મનસુખભાઈ સમયે કામ કરે એવો માણસ છે, કરશે, થયું, હમ, પતી ગયું. હમ, પણ હું તને કરી દે, તું યાદ રાખજે, હું તને વચન દઉં છું. ઈ વાત છે ને, ઈ વચન દીધું છે પણ ઈ વચન નું પાલન થયું નથી. આજે છોકરી છોકરા પ્રેમ કરે છે તો એકાબીજા વચનો જ દે છે. હા આ હા ઈ જ છે, બરાબર છે. કાલે જ મારો વિડીયો ઓલા નયનભાઈ જે છે એનો, અને ઓલી દક્ષા કરીને છોકરી છે, એકાબીજે વચન દીધા હતા, હા હું તારી વગર જીવીશ નહીં, તું મારી વગર જીવીશ, જીવતો નહીં. પછી હમ. અટણ બગડી ગયું, વચન નહીં ફળ્યું રહ્યું ને, અટણ એકાબીજા મોઢા ચડાવી ગયા. હા એટલે બરાબર છે. કેમ કે એ આપણે ઈ બીજા એક ગોતી લે. ખાવા પીવાના પ્રેમ હોય, કપડા લતાના પ્રેમ હોય, હા હા, પાણીપુરી પીઝા અંગત ખાવાના સ્વાર્થ પ્રેમ હોય, હોય, અંગત સ્વાર્થ હોય. હા હા, ઈ બધું એમ હોય. પણ જો સાચો પ્રેમ હોય તો હમ. ઈ એમાં કોઈ સ્વાર્થ જ નથી આવતો કે મને આ લઈ દે. બરાબર છે. ઈ નિસ્વાર્થ હોય, ઈ ચોક્કસ ચોક્કસ નિસ્વાર્થ 100%. પ્રેમ છે કે ભાઈ મારે તારી હારે જીવવા માંગુ છું. હમ. ગુજરાતી તારી હારે મારે જીવન કાઢવું છે. હા, ગુજરાતી લોકગીત છે, કયો તો ગોરા દે તને હારલો ઘડાવી, તારા હારલે હું હીરલા ચડાવું, કે ગોરા દે મારા હમ તમે માનો જીરે. એટલે ઈ ગોરલ કે છે કે હારલાનો મોહ મારા મનડે નથી મારા સાહેબા, મને તો તારા દલડે વૈસાની છે હામ, મારા હમ માની જાવ. એ કે તું મને હા હા હીરા ટાંકવાનું ને મોરલા ટાંકવાનું કે મારે ઈ શોખ નથી, પણ મારે તો તારા બરાબર દલડે છે. વૈસાની છે આમ. એક એક બરાબર. લોકગીત લઈ લ્યો ને તો હા સાહેબ એની અંદર એવા પ્રેમના એવા એવા શબ્દો મૂકેલા છે, પણ એવું એને પાલન કર્યું નહીં. આ પ્રેમના ગીત થી ફસાય. હા માખી હા મકોડો ને મૂરખ નર તૈણે મધલાળે મરે. હા બરાબર છે. માખી મકોડો ને મૂરખ નર તૈણે મધલાળે મરે. ખાંડની સાયણી ઠરી હોય ને તો કાંઠે બેહીને ખાય ને તો કીડિયું ને માખ્યું આખી નાચ ધરાય ને એટલું હોય, હા પણ પડે અંદર હલવાય ને પછી એમાં મરે, હા પછી મરી બારા જાય. નો બરોબર નીકળી છે. શકે. કાંઠે બેસીને મૂરખ નરે રખડલા એવું કરે. કરે, કોઈ દી કોઈને 10 રૂપિયા ક્યાંય વાપરવા દીધા ન હોય, પણ મોટી લાલચ માં પડે અને એમાં રૂપિયા દે ને હલવાય ને પછી ભૂંડાઈને મરે. હા નકર કોઈને હારી સાપ આપો બરાબર ન હોય. વાત છે. 100%. હા એમ. એટલે 100%. માખી મકોડો નું મૂરખ નર તરણે મધ લાળે મરે. સંત સપૂત ને તુંબડા એતા નર ફરતા ભલા. હા સંત જેમ ફરે એમ જ્ઞાન હા આપે. હા તુંબડા પાણી નાખો બુડાડે નહીં. હા સંત સપૂત અને તુંબડા, સપૂત કે સારો દીકરો, હા ઈ 100%. બુડાડે નહીં 100%. કોઈ દી. હા પણ મૂરખ 100%. નાર ને કપૂત ઈ ત્રણેય ઘરે રહે એમ હારું. હમ. હા એને બારે કઢાય નહીં, નકર નો હોય ને બરાબર. લંકા જગાડે. હા બરાબર વાત છે. એક આ નંબર. મહાપુરુષોએ આવું બધું 100%. તમને સમજાવવા માટેના પ્રતીકો આપ્યા છે ભાઈ. તમારે તો આ ફોન કર્યો એટલે આમાં તમારે પૈસા ચડે ને. ના ના હવે તો એવું ક્યાં કાંઈ છે મનસુખભાઈ. હવે આમાં એવું કાંઈ નથી રહ્યું. આયા કેવું છે હમ કે તમે આપણે મહિનાનું અમુક રકમનું રિચાર્જ તમે કરાવી દો ને, એટલે હા, તમે 50 અલગ અલગ દેશમાં તમે ફોન કરી શકો. ઠીક. આમાં મારા અહીંયા અમુક સગા છે, મને મારા જેટલા અમુક સગા છે ઈ જર્મનીમાં છે, ઓસ્ટ્રેલિયામાં છે, હમ, અમુક આફ્રિકામાં છે. અમે બધાને ફોન કરતા હોઈએ એટલે ઈ કાંઈ ન હોય. ઈ મહિને જે આપણે $10-15 જે ભરવાના હોય હમ. કરી દઈએ એટલે તમારે ઇન્ટરનેટ તમને 10 GB ફ્રી મળે રોજનું. તમને મને નકર વાતચીત બધા તમે વોટ્સઅપ 50 કોલ બહુ દેશમાં આવે. કરી શકો. હા વોટ્સઅપ કોલ વધારે આવે. હા, ઈ મારામાં નકર ઇન્ટરનેટ તમે જે ફોન આમાં કર્યો ને એમ હા ફોન બે ત્રણ એક છે ને પ્રજાપતિ બેન છે. હા 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 હા, એ અહીંયા મારા ફોલોવર છે. હા હા હા. ત્યાં અમેરિકામાં બહુ મને ફોલો કરે ભાઈ. અરે મને ખ્યાલ છે. અમારે વાતચીત તો થતી અમે જોતા હોય ને હા, એ અમુક અમુક તો અમારે અહીંયા એવું હોય કે લોક ડાયરો લોક સંગીત ને એવું થાય. હા, હમણાં છેલ્લે ઓલા આપણે ઓલા કોણ છે આપણે કીર્તિદાન ગઢવીનો ને એનો પ્રોગ્રામ થયો તો અહીંયા 1.5-2 વર્ષ પહેલા. હા. મારો દીકરો એ હાઈએસ્ટ કલાકાર બધા છે, કહેતા હા અંકિત રાઠોડ. બધા વાત હા હા મારો દીકરો છે ને હાઈએસ્ટ કલાકાર છે, અંકિત રાઠોડ. હા 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 સારો બરાબર કલાકાર છે છે. બરાબર છે.
આજે જ ગઈ એટલે રાતે ઈ અમારા બાપ બધા દીકરાનો આવતા પ્રોગ્રામ હતો. હા હા, આજે સ્ટાર ફોટો ફિલ્મ છે ને એમાં રાતે લાઈવ પ્રોગ્રામ હતો અમારો બાપ દીકરાનો. હું તો એનો વિડીયો આવી છે ને યુટ્યુબ ઉપર તો મારે જોવું જોઈએ. આ સ્ટાર ફોટો ફિલ્મમાં છે, આજ ગઈ રાતનો પ્રોગ્રામ છે. હા કેમ કે સ્ટાર એમાં તો ફોટો બધા લાઈવ ફિલ્મ વાળા બીજી ચેનલ વાળા આવ્યા હોય ને. હા 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 હા, હા ઈ તો મળી જાય યુટ્યુબમાં. હા, બરાબર છે. એટલે એવું છે. બરાબર. મનસુખભાઈ તમારે આમ રાજકોટ આવવાનું થાય ખરું? હા, રાજકોટ તો હું જાતો ને. બરાબર છે બરાબર છે. ના ના ચોક્કસ ચોક્કસ હું આવું એટલે મળીએ, આપણે સાથે બેસીને જમશું એક પણ વાર બે હા, ટાઈમ. રાજકોટ આવો તો પછી ત્યાં ઘરે જવાય ને. અહીંયા મારે છે ને આપણે અહીંયા મારે રામોદ, અહીંયા હું રામોદમાં રહું છું. આપણે ગૌશાળા છે, આશ્રમ છે. હા હા, હા હા હા. અને અમારે શું છે કે અઢાઈ કલાક. ગૌશાળાનું મેં સાંભળ્યું તમારું. હે? શું કયો? તમારી ગૌશાળાનું મને ખ્યાલ છે, તમારી ગૌશાળાનું મને ખ્યાલ છે. હા, ત્યાં આપણી ભેગા છે ને 2-5 માણસો રહે છે, અનાથ માણસો રહે છે. આ હમ. અમારા ઘરેથી બાયું બધું હાર્યું છે, બધાને રાંધીને ખવડાવે છે. ના ના ઈ જ મહત્વનું છે. જો ઈ જ હાચું. હા, બરાબર છે. આનંદ મંગલ કરી. તમે મંદિરમાં જઈ તમે જેમ કહો છો ને કે જીવતું ગુલાબ તોડીને મંદિરમાં ચડાવો એમથી કાંઈ નથી થવાનું. આ તમારા ઘરની બાયું જે કરે ઈ કાંઈ ખવડાવે છે બધા ઈ છે ને ભેગું થાય. નહીં નહીં, પણ ઈ પૂરું મહાપુરુષે બધા ભેગું એ જ કીધું. થવાનું. તમને કહી દઉં સાહેબ, કબીર સાહેબે કીધું, કબીર કે કમાલ કો દો બાતા સીખ લે, કા કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કોન દે. એને કમાલને બરાબર છે કીધું કે ભાઈ બરાબર. તારાથી બંદગી થાય તો કરો, હા નકર ભૂખા માણસને અન્ન દ્યો. ના આના થાય જેવું તો બીજું ભૂખ્યાને અન્ન દ્યો. ના, બસ કઈ જરૂર નથી કે ભક્તિ કરવી, માળા ફેરવી, મોવાળા વધારવા કે મોટો ભગત બની જાવ, ઈ જરૂર નથી. હમ હા, તમે કોઈ ગરીબને ટુકડો બરાબર દઈ દો તોય તમારું હાલી જવાનું છે. બરાબર છે માણસ બરાબર માત્ર છે. તમારો પ્રેમ હોવો જોઈએ. હા, આપણામાં 100% પ્રેમમાં ભેદભાવ છે. 100%. વાલા દવલાની નીતિ છે, ઊંચ નીચની નીતિ છે. ઈ ભગવાન નથી. ભગવાન છે ને ઈ એક જ હરખો રાખે. હમ હા, કેમ કે 100%. પ્રકૃતિનો નાશ ન થાય. હા હા, આ ઈ સૂર્ય તો ઉગે છે, બરાબર છે. અહીંયા ઉગે છે ને ઈ જ ત્યાં ઉગશે. હા ઈ જ સૂરજ હોય ને ઈ જ સાંધો હોય. હા, તમે એમાં શ્વાસ લ્યો ઈ જ શ્વાસ હું લઉં છું. ઈ જ પણ હવા એનો હું લઉં છું. હા ટાઈમ ટેબલ ફેરફાર થયો, પણ ઉગે છે એવો ને એવો. અહીંયા પ્રકાશ પડે છે એવો જ ત્યાં પડે. ત્યાં નકર ફેરફાર પડ્યું કે અમેરિકામાં ગુલાબી કલર કાઢ્યો. ના ના એવું તો નહીં. ઈ હા, તો તો ઈ હકીકત પ્રકૃતિ છે. નીતિ એક જ છે બધા હાટું. હા, એટલે એને કઈ લેવા દેવા નથી. એટલે પ્રકૃતિ છે ને એમાં ફેરફાર નહીં થાય. બરાબર છે દરિયો બરાબર છે. અમેરિકાનો હોય છે તો ઈ તો આવું જ છે. હાચું છે. હા ધરતી અહીંયા જ છે. અહીંયા છે ઈ એવી જ છે દરિયો તો ભેગો અહીંયા જ થાય છે. હે ભાઈ. હા ઈ દરિયો બધો એક જ છે. હા, એટલે ઈ બધી વસ્તુ. મુંબઈનો દરિયો છે એમાં તમે હાઈલાઈટ જાવ ત્યાં અમેરિકા આવીને અડે છે. હા, તો પછી આ આકાશ રાખ્યો તો એનો ક્યાંય ટેકો નથી મૂક્યો. નકર વળી એમ થાય કે ભાઈ ફલાણા ઠેકાને ટેકા મૂક્યા ને એટલે આકાશ રહ્યો છે. હા બરાબર છે. નહીં તો ભરે નહીં. હા, એટલે જે સત્ય છે માટી ને ઈ સત્ય છે ને એને ઓળખ્યું નહીં, એટલે આ લોકોએ ધર્મના વાળા કર્યા. આ દુકાનો થઈ ગઈ, હા, વેપાર અલગ અલગ થવા ધર્મ ઉભા માંડ્યો. કરી દીધા, અલગ અલગ બધું ઊભું કરી દીધું. ભગવાનના ભાગલા પાડી નાખ્યા, માતાજીના ભાગલા પાડી નાખ્યા, ઢીલા ટપકાના ભાગલા પાડી નાખ્યા. આ બધી ભાગલાવાદી છે ને એને હિન્દુ ધર્મની અંદર આવા ભાગલા ઉભા કર્યા. બરાબર છે બરાબર. પણ 100% સનાતન ધર્મ હું છે ને એને ક્યાંય ભાગલા પાડ્યા નથી. ઈ નહીં. બધા માટે એક પછી જ છે. સનાતન ધર્મની અંદર જે ભાગલાવાદી જે કર્યા ને એને પાછા ભાગલા પાડ્યા. હા હા સનાતન ધર્મના નામે હિન્દુ બરાબર. ધર્મનો અંદર પ્રચાર કર્યો. સનાતન હા ધર્મ એટલે બરાબર. ઈ તો સર્વોપરી ધર્મ. પણ હા સર્વોપરી ધર્મ. હા કામ પેલા હા, એટલે સૌથી મોટું કામ. હા, એટલે તો આપણે જે માંગણ બની ગયા જેટલા ધર્મ છે ને ત્યાં બધા માંગવા ક્યાં. કોઈએ દીકરાની માનતા રાખી, કોઈએ છોકરાને નોકરીઓ ચડાવવાની માનતા રાખ્યું, કોઈએ ઉઘાડા પૈયે આળોટવાની માનતા રાખ્યું. હે મારી મેલડી મારી સાવંડા હું હાલીને આવે ને કા ઉઘાડા પૈયે આવે. હવે ઉઘાડા પૈયે કઈ પરીક્ષાના પેપર દેવાય? મત દઈ શકો ને. હે, આ તમારે વિદેશમાં જવું હોય ને હું સાવણમાંની માનતા કરું મારી હું ચોટીલા હાલીને આવે મને અમેરિકા લઈ જાઓ, મારો બાપ આવે તો ન પૂગી શકું. સાવણમાંની તેવડ નથી મને અમેરિકા લઈ જાય. બરાબર છે. ઈ ઈ તો મને ત્યાં મારે જવું હોય તો એના વિઝા કઢાવવા પડે. એની જે કઈ કાયદાની પ્રોસિજર છે એ કાયદા મુજબ પૂરી કરો તો તમે જઈ શકો.
હા બરાબર છે, કાયદેસર જઈ શકો. હા, કોઈએ કીધું ભાઈ આ ફલાણી માતાજીને માનતા રાખો ને તો અમેરિકા જઈ શકો, સિકોતર ની માનતા રાખો તો થાઈલેન્ડ માં જઈ શકો. હા હા, ઈ કોઈ દેવી કીધે ત્યાં ન જવાય, ઈ તો કાગળ ઉપર જઈ શકો ભાઈ. હા, ઈ 100% ની વાત છે. ઈ તો હવે તમારી જાત મહેનત તમારે ત્યાં અરજી કરવી પડે, એમ્બેસીમાં, સરકારમાં, બધે કાગળિયા પેપરવર્ક તમે કરો ત્યારે જઈ શકો. ઈ બરાબર વાત છે. એટલે એની જે એવું છે. પ્રક્રિયા છે એની પૂરી કરવી પડે. હવે ભાઈ હું તમને કહું, તમારે શિવમભાઈ ગોવાણી, હા હા, તમે જે આજે આપણે આ જે ડિબેટ થઈ ને ખજૂરભાઈ વાળી, હા હા એ ખજૂરભાઈ માં તમારે તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલજો. હા હા ખજૂરભાઈ માં આપણે આ ડિબેટ ચડાવશું યુટ્યુબ માં. ખજૂરભાઈ હા હા હા, આપણે જે ખજૂરભાઈ વિશે વાત થઈ, કીર્તિ પટેલ વિશે વાત થઈ, તો ઈ આપણે યુટ્યુબ માં ચડાવશું કે ભાઈ અમેરિકાથી શિવમભાઈ નો મનસુખભાઈ રાઠોડમાં ખજૂરભાઈ ના સમર્થન વાળો સારી વાત કરી એમ. બરાબર છે, બરાબર 100%. એટલે હા, તમારી વાંધો નહીં. ખજૂરભાઈ આ નંબર છે ને, તમને કહું ભાઈ મનસુખભાઈ, આ મારો WhatsApp માં છે, આપણે ટચમાં રહેશું WhatsApp માં. હા, એટલે અમારે પણ નંબર વાયરલ ન કરવાનો ભાઈ. હા હા, ખાલી એમ નહીં, આ તો મારે તમારી યાર વાતચીત કરવી હોય, સંપર્ક કરવાનો હોય, હા, તો હું આપણે મિત્ર તરીકે તો વાતચીત કરી શકીએ ને. હા, હું તમારું નામ જ સેવ કરી લઉં છું ને ભાઈ. હા હા બસ હા, બસ. શિવમભાઈ ગોવાણી, અમેરિકાથી. હા બરાબર છે, 100%. ઓકે ભાઈ, તમારો ફોટો મોકલો એટલે હમણાં લગભગ આ યુટ્યુબ માં હમણાં આવશે ભાઈ. ઓકે ઓકે ઓકે, ઓકે. બસ આજે. જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે સંતવાણીની દુનિયામાં, ભજનની દુનિયામાં જેને આજે પદ્મશ્રી એવોર્ડ